હેલો ફ્રેન્ડ્સ, ચલો નામાના મૂળ તત્વો ધોરણ 12 પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ એનો ક્વેશ્ચન નંબર 6 આપણે જોવાના છીએ. ત્રણ ભાગીદારો છે, મિલિંદ, હેમંત અને રસિક. આ ત્રણેય ભાગીદારો પેઢીનો નફો જે 1,89,000 છે એને 1/2/4 ના પ્રમાણમાં વહેંચે છે. પરંતુ અહીંયા ભૂલ શું થઈ છે, એમને આ પેઢીનો નફો સરખા પ્રમાણમાં વહેંચી લીધો છે. તો આપણે પહેલા તો સાચો નફો જે છે એ આપણે શોધવાનો છે. તો પહેલા આપણે સાચો નફો શોધી લઈએ કે કેટલો સાચો નફો એમનો છે. અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે, કુલ નફો આપી દીધો છે. તો આપણે બધા જાણીએ છીએ કે કઈ રીતે આપણે સાચો નફો શોધીશું. ચલો 1,89,000 ગુણ્યા મિલિંદ, તો મિલિંદનો 1 પ્રમાણ છે, ભાગ્યા 1 ને 2 3 3 ને 4 7 ભાગ્યા 7. તો મિલિંદ જે છે એનો નફો આવે છે 27,000 રૂપિયા. એ જ રીતે હેમંત નો શોધીએ, 1,89,000 ગુણ્યા 2 ભાગ્યા 7 54,000. એ જ રીતે આપણે રસિક નો શોધીએ તો 1,89,000 ગુણ્યા 4 ભાગ્યા 7 તો આવે છે 1,08,000 રૂપિયા. તો ત્રણેય ભાગીદારોનો સાચો નફો મળી ગયો. એમને નફાની ખોટી વહેંચણી શું કરી છે કે નફો બધાએ સરખા પ્રમાણમાં વહેંચી લીધો છે. તો હવે આપણે જે ખોટી નોંધ થઈ છે એને લખી લઈએ. 1,89,000 એને 3 સરખા ભાગમાં એટલે કે ભાગ્યા 3, તો જવાબ આવે છે 63,000. એટલે કે 63,000 મિલિને લીધા છે, 63,000 હેમંતે લીધા છે અને 63,000 રસિકે લીધા છે. ઓકે, હવે ધ્યાનથી સમજો. હવે શું કરવાનું છે, તો આપણી પાસે સાચો નફો અને જે ખોટી વહેંચણી થઈ છે એ નફો બંને આવી ગયા. તો હવે સાચા નફામાંથી ખોટા નફાને આપણે બાદ કરી લેવાનો છે. સાચા નફામાંથી ત્રણેયનો ખોટો નફો જે છે એને બાદ કરી લે. એટલે કે 27,000 ઓછા 63,000 તો જવાબ આવે છે 36,000. પણ કેવા આવે છે? માઇનસમાં, -36,000. 54,000 ઓછા 63,000 તો જવાબ આવે છે ઓછા 9,000. 1,08,000 ઓછા 63,000 તો જવાબ આવે છે પ્લસમાં 45,000. હવે શું કીધું છે ક્વેશ્ચનમાં આગળ કે આ જે નોંધ થઈ છે એની ભૂલ સુધારણા નોંધ મૂડી ખાતે દર્શાવો. એટલે આપણે મૂડી ચાલુ ખાતું બનાવીશું. પહેલું ખાનું એટલે કે વિગત, બીજું ખાનું એટલે કે ખાપા અને ત્રીજું ખાનું ઉધાર, ચોથું જમા. હવે અહીંયા આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની છે. મિત્રો હવે ધ્યાનથી સમજી લેજો કે જે માઇનસમાં આવ્યા છે, માઇનસ કોણ છે? મિલિંદ અને હેમંત. એમનો નફો જે વહેંચ્યો છે એ વહેંચણી કર્યા બાદ એમનો આપણે સાચો નફામાંથી ખોટો નફો બાદ કર્યો તો નીચે આપણને માઇનસમાં જવાબ મળ્યા છે. તો જે માઇનસમાં જવાબ મળ્યા છે એને આપણે મૂડી ખાતે ઉધારે લેવાના છે. તો મિલિંદ ખાતે ઉધાર, મિલિંદના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 36,000. તે જ રીતે હેમંત પણ ઓછા છે, માઇનસમાં છે, તો એને પણ ઉધારવો પડશે. હેમંતના મૂડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 9,000. અને રસિક એ પ્લસમાં છે તો એને આપણે કરીશું જમા. જે પ્લસમાં છે એને જમા કરવાનો છે, જે ઉધારમાં છે એને જે ઓછા છે, જે માઇનસમાં છે એને આપણે ઉધારવાના છે. તો તે રસિક ખાતે, તે રસિકના મૂડી ખાતે જમા કેટલા છે? 45,000 રૂપિયા. તો આ થઈ ગયા મૂડી ચાલુ ખાતામાં એમની એન્ટ્રી. હવે આપણે અહીંયા બાબત જે દર્શાવી દઈએ બાજે. તો શું કર્યું આપણે? તો નફાની જે ખોટી વહેંચણી થઈ છે એની ભૂલ સુધારણા નોંધ લખી છે. નફાની
ખોટી વહેંચણીની ભૂલ સુધારણા નોંધ. બસ આટલું કરીએ તો આપણને સરસ મજાના માર્ક્સ મળી જશે. ફરી એકવાર આખો સમને આપણે સમજી લઈએ. નફો તો 1,89,000. પ્રશ્નમાં શું કહેવામાં આવ્યું હતું કે એમને 1:2:4 ના પ્રમાણમાં નફો વહેંચવાની જગ્યાએ સરખા પ્રમાણમાં વહેંચી લીધો. તો આપણે સર્વપ્રથમ જે સાચા નફાની વહેંચણી છે એ શોધવાની છે. ત્યારબાદ જે ખોટો નફો વહેંચ્યો છે એને લખવાનો છે. સાચા નફામાંથી ખોટો નફો આપણે બાદ કરીશું એટલે આપણને અમુક ભાગીદારોના જવાબો કેવા મળશે? માઇનસમાં મળશે અને અમુકના પ્લસમાં મળશે. તો જે માઇનસમાં મળ્યા છે એને આપણે મૂડી ખાતે ઉધારી દેવાના છે. જે પ્લસમાં મળ્યા છે એને મૂડી ખાતે આપણે જમા કરી દેવાના છે. આટલી વસ્તુ કરવાની છે. આ છે આપણો ધોરણ 12 ભાગીદારી વિષય પ્રવેશનો ક્વેશ્ચન નંબર 6. આઈ હોપ કે તમને મજા આવી હશે વિડીયોમાં. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.